ઇમોશનલ થઈ ગયા? કઈ નહીં કીધું ને સુતો નહીં. કેટલું મતલબ મારા માટે એમણે એફર્ટ્સ કર્યું અને કોઈની પાછળ ન સુવે અને ટેન્શન જ એટલું હોય. વાવ કેટલું મસ્તીનું છે. અને આ કોઈને નહીં મળે, કોઈને નહીં મળે, ખાલી મારા મમ્મી પપ્પા અને મને, કેમ કે મારા હસબન્ડે મારા માટે મોકલાવ્યું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હવે મને થોડોક ફેર છે અને યસ અત્યારે વાગી ગયા છે, અરે આ બ્લર થઈ ગયું, 9 માં 10 મિનિટ જેવી વાર છે, બરાબર 4:45 થઈ ગઈ છે ઓલરેડી. એન્ડ યસ આ અમારું એસ્થેટિક રિમોટ જેનાથી ને હું પંખો પાસ કરીશ. વાવ, આ તો ઓલું છે ને, વાહ જો કેવા આવા આવા યુગભાઈ હોવા જોઈએ. વિડિયો બનાવો. હા આવ એડ્રેસ માં છે. ના ના, કઈ રીતે કરવાનું આને? પ્લસ થી ઓન કરવાનો ને ડિસ્પ્લે બહુ ખરાબ હાલે છે. હા કાઈ વાંધો નહીં, ડિસ્પ્લે નો 0 ઉપર નો રાખતા 1 કે 2 ઉપર રાખવાનું. હા પછી આમાં તમે વચ્ચે એમ થી મોડ ચેન્જ કરી શકો. ઓકે રેડી. આમાં છે ને કાઢશો ને એટલે ગ્લુ છે. ગ્લુ ઓકે, અહીંયા મૂકી દેવાનું. રેડી. ના ના, થેન્ક યુ યુગભાઈ છે ઈ મને ઓલું આપી ગયા. આ ઓલું ડિવાઇસ હું તમને બતાડું, ઉભા રહ્યો, તમને લોકોને બી હું બતાડું. સી આ ડિવાઇસ છે, આ છે ને, આને આમ તમે મને ચોંટાડી દો હમણાં બેક સાઈડ, કેમ કે હું તો નથી પહોંચી શકતી. પછી આમાં ઓલું મોડ ઓન કરી દો ને એટલે મારી ડોક સીધી રહે. હેતલ માસી ને શું? અરે કાંઈ નથી, તમારે મને જ્યાં દુખે છે ત્યાં તમારે ખાલી ચોંટાડ દેવાનું છે. યસ. વાવ, ના ના, થેન્ક યુ સો મચ યુગભાઈ ને. હકીકતે મારે મેલ લખવા હે અત્યારે, ઘણું બધું કામ હે, મારથી આમ થાતું નથી. આમ બેગે હું આમ નીચે આમ નથી જોવાતું, ડાયરેક્ટ છે ને ઓલું કરવું પડે. હું મને સુવામાં ધ્યાન રાખવું પડશે એવું લાગે. 5-6 વખત છે ને પડખા ફરવા જો હે મારે, નહીં તો મેળ જ નહીં આવે. સો બસ અત્યારે આટલું છે, આટલા વાગી ગયા છે. ટાર્ગેટ બુક પણ હારે લઈ લીધી છે અને અત્યારે મારી બધી વસ્તુ અસ્ત વ્યસ્ત એમને હોય છે, કારણ કે મારું બેગ અત્યારે વોશમાં છે. સો એ જો વોશ થઈને આવશે પછી મારે બધું એમાં મૂકાશે. મેં અત્યારે મારી નાની નાની વસ્તુ બધી બેગમાં મૂકી દીધી છે. યસ, સો આવું બધું છે. મને શું ખબર એવી શું કે છોકરી કે મમ્મી પણ એમ પૈસા આસ્કા મારે ની આમ આવી જાય મમ્મી પણ આવું નવું તો અત્યારે હજી ચાલુ જ હતો. કેટલા વાગ્યા? 3:10 ચાલુ છે અને હું મારું પેપર નું લઈને બેઠી હું. માર વગરની બેગ તો આવડી જો હાથમાં રાખું તો હું લખવા બેઠી ત્યાં મારું સ્ટેન્ડ લઈને હું વિડિયો જોતી હતી, બરાબર મારા. પણ મારતી ને બહુ નીચું આમ જોવાનું નહીં, એટલે મેં પ્રેમથી મૂકી દીધું અને મને મારું આપી દીધું. મેં મારું વાંચવાનું મને આપ્યું હે. હવે એક વસ્તુ ખાસ નોટ કરી લેજો, મને એક બેને ડીએમ કરેલો કે મેં કરન્ટલી અત્યારે જર્મન લેંગ્વેજના ક્લાસીસ ચાલુ કર્યા છે, હું અત્યારે A1 માં છું, તો મારી પાસે બુક નથી, મટીરિયલ નથી, તો તમે A1 કમ્પ્લીટ કરી લીધું તો તમારું બુક ને મટીરિયલ આપો. જો સૌથી પહેલી વસ્તુ તો એ કે હું ક્લાસીસમાં જાઉં છું તો હું બી ફી ભરીને જાઉં છું. તમે ઓનલાઈન કોઈ પણ કોર્સ પરચેસ કરેલો છે ને તો એ લોકો તમને નોટ પ્રોવાઈડ કરે. ઇવન હું અત્યારે પરચેસ કરું તો મને એ લોકો પ્રોવાઈડ કરે જ. આવી રીતે ડીએમમાં પૂછો, નો ડાઉટ, મને કોઈ ઇસ્યુ નથી. પણ આમાં શું થાય ખબર છે, એક ક્લાસીસ હોય ને, ગમે તે ક્લાસીસ હોય, હું ક્રેડિબલમાં જાઉં છું તો બધાની પોતાની મોનોપોલી હોય, બરાબર. હવે હું તમને આ મટીરિયલ અત્યારે હું એમ કહું કે હું આનું ગીવ અવે રાખું છું, હું તમને બધાને આપી દઉં, તો એ વસ્તુ વેલિડ ન કહેવાય. કેમ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ક્લાસીસના બી હોય કે ક્લાસીસનું મટીરિયલ છે તો એના પૂરતું જ રહેવું જોઈએ. હવે થાય શું કે હું આ મટીરિયલ મારું ચાલો A1 નું એમનામ જ પડ્યું છે, મારે એનું કોઈ જ કામ નથી. હું બધી વસ્તુ તમારી સમજી શકું છું, તમે ઓનલાઈન કોર્સ પરચેસ કરો, તમે ઓફલાઈન નથી જઈ શકતા, બધી વસ્તુ તમારી રાઈટ છે. બટ જો હું આ કોર્સ આપું ને તો કાલ સવારે મારી ઉપર એ પ્રશ્ન થાય ક્લાસીસ તરફથી ને કે તમે જે છે એ તમારા ફોલોવર્સને એ જર્મન શીખે છે તો તમે એમને આપી દીધું, તો એ વસ્તુ વેલિડ નથી.
તો કાલ સવારે મારે પણ ક્લાસીસ વાળા સાથે પ્રોબ્લેમ થાય. સો પ્લીઝ તમે કમેન્ટ કરો તમ તારે, નો ડાઉટ, બટ તમે જે છે આવી રીતે મટીરિયલનું ને એનું ના પૂછો. હું તો જવાબ દઈ દઈશ તમને કે ભાઈ નહીં, મારથી ને પોસિબલ નહીં થાય. હું જાઉં છું ક્લાસીસમાં તો મેં ફી પે કરી છે અને દેટ્સ વાય મારી પાસે આ મટીરિયલ છે. એ લોકો મને એટલા માટે પ્રોવાઈડ કરે છે કેમ કે મેં ફી ભરેલી છે એટલા માટે. હવે એવું થાય કે તમે ઓનલાઈન ક્લાસ કરતા હોય, હવે મને નથી ખબર તમે કયા પ્લેટફોર્મ પરથી ને કોની પાસે કઈ રીતે જે છે જર્મન લર્નિંગ કરો છો. હું તો ઓફલાઈન જાઉં છું એટલે મને તો કોઈ ઇસ્યુ નથી, પણ કાલ સવારે કોઈ બીજા વ્યક્તિને તમે કહો કે ભાઈ મને જે છે એ આ મેડમે મેં એમનું જોયું હતું ઇન્સ્ટાગ્રામમાં તો એનું શીખતા હતા તો એમણે મને હેલ્પ કરી. નો ડાઉટ હું તમારી હેલ્પ પણ કરું. જો મારું મટીરિયલ હોત, હું પોતે શીખવાડતી હોત ને તો હું તમને મટીરિયલ ફ્રીમાં આપત, બટ આ મારું મટીરિયલ નથી. ઇવન હું હજી જર્મનમાં નવી જ છું, હજી મારે 2 જ મહિના થયા છે. ઇવન આ 3જો મહિનો હમણાં થશે, બરાબર. સો આ મટીરિયલ તો હું તમને નહીં દઈ શકું. હું તમને ઇન્ફોર્મેશન આપી શકીશ ક્લાસીસ વિશે, મને A1 કેવું લાગ્યું, A2 કેવું લાગ્યું, બરાબર. એ બધી વસ્તુનું હું તમને રિવ્યુ આપી શકીશ, પણ હું તમને એ પ્રોવાઈડ નહીં કરી શકું. સ્ટાર્ટ કર્યા હતા 2 તારીખથી ને 2/5 ને, હા. અય મમ્મી મમ્મી હમણાં ગોળા બહુ મારે. કઈ નહીં, તમે જ મને મૂકવા. અરે મારા ક્લાસીસ નો પહેલો દિવસ તો તમે જ મને મૂકવા આવ્યા હતા. હું મેકો આવી હતી એમ, પણ એમ કે તારીખ ને વાર જોઈને નહોતી આવી એમ. ઈ તારી પાસે હોય એમ વાત. 5મા મહિનામાં તો નહીં. ઉર્વિશ 20 તારીખે આવ્યા હતા ને, ચોથા મહિનામાં. ના 20 તારીખે નહીં, પહેલા આવ્યા હતા. ઉર્વિશ 10 તારીખે આવ્યો, તું 13 તારીખે આવી, હા, હા. 1 તારીખેથી આપણે ટ્યુશન ચાલુ. બીજી તારીખથી બીજી તારીખે 1લી તારીખે ઈ ગયા. ઉર્વિશ ગયો ને વળતે દી તને તક તો બાવી ગયા. એની જ વાત છે. ઉર્વિશ જાય એટલે તને ટ્યુશન ભેગી કરવાની. ના એટલે તને છે ને બીજી મૂકી દેવું. 5, 6, 7 ને 8 3 મહિના જેવું થયું. 3 મહિના જેવું થયું મારે ક્લાસીસમાં. તો તમે લોકો ક્રેડિબલમાં જઈ શકો છો. મને A1 નું સર પાસે બહુ ગ્રામર પરફેક્ટ લાગ્યું, એનું કામકાજ મને સારું લાગ્યું. A2 નું મને કેવું લાગ્યું છે એનો રિવ્યુ હું તમને પછી આપીશ. મને કઈ રીતે ગાઈડન્સ મળ્યું હતું, કોના થ્રુ. આપણે એક વિડીયો આખો લોંગમાં જ બનાવશું કે ભાઈ મેં ક્યાંથી શરૂઆત કરી, ક્યાંથી નહીં, મને શું મટીરિયલ પ્રોવાઈડ કરું. બટ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં હું તમને ખાલી આ બહારનું જ પેજ દેખાડીશ, બરાબર. અને અંદરના એક સેમ્પલ માટે આ તો મારી જે છે એ પેપર બુક છે. કેમ ઇમોશનલ થઈ ગયા? કઈ રીતે કીધું ને સુતો નહીં હોય. કેટલું મતલબ મારા માટે એમણે એફર્ટ્સ કર્યું અને કોઈની પાછળ ન સુવે અને ટેન્શન જ એટલું હોય. ના, કાલે મેં ખાલી એટલું જ કીધું હતું કે મેં ગ્રીલ મોકલી હતી અને ઇવન હું બી બહાર હતી મારા ફ્રેન્ડ્સ જોડે. મેં કીધું મને આ જોઈએ છે, નોટ ઇન ધ સેન્સ મને આ જોઈએ છે. રીલ હતી કે મને આ આપો અને એમ હોય છે ને હમણાં રીલ, તો મેં કીધું ખાલી એટલું. ત્યાં તો ખબર નહીં હાંજે એમણે ક્યાં ગોઈતું હશે, કેટલે ગોઈતું હશે. તો કોઈ દિવસ ક્યારે કઈ માંગ્યું હતી એને માંગ્યા વગર મને ગમે તે વસ્તુ ઈ લાવે ને તો એ કઈ જોવે જ નહીં કેટલાનું શું છે શું છે. એને ખબર છે મારી મમ્મી કોઈ દિવસ કઈ માંગતા જ નથી, એટલે એને બધી મારી ઈચ્છા એને પૂરી કરી હતી. આવ્યો ક્યારે ક્યાંય જોયું ન હોય, ક્યારે લીધું નહોતું કે વાપર્યું નહોતું, એ વસ્તુ લાવ્યો તો ના ઇવન હું અત્યારે કહું છું મને જોવે નહીં મળી એ વસ્તુ હોય. આટલું મતલબ કોઈ ન કરી શકે અને આ કોઈ શો ઓફ નથી, બરાબર. બટ ધીસ ઇઝ વેરી કસ્ટમાઇઝ ફોર મી અને યુનિક પણ છે. લેટ મી શો યુ, હું તમને લોકોને બતાડું અને સ્પેશિયલ મારા માટે જ તે. મેં કીધું ને કે મારે મતલબ મારા મતલબ છે ને મમ્મી કુલ તો નથી. ના નથી થયો. વેઇટ, જો હું તમને લોકોને બતાડું, બરાબર. જો સી, વાવ કેટલું મસ્તીનું છે. અને આ કોઈને નહીં મળે, કોઈને નહીં મળે, ખાલી મારા મમ્મી પપ્પા અને મને, કેમ કે મારા હસબન્ડે મારા માટે મોકલાવ્યું છે. સો
ડિટ્ટુ કોપી હે. એક વસ્તુ મતલબ આમ ચેન્જ નથી. મેં અત્યારે સ્ટેન્ડમાં ફોન પકડેલો છે એટલા માટે બરાબર થોડું કામ તેમ થતું હશે. એક વસ્તુ ચેન્જ નથી. જે હેઝલનટ કટ કર્યા છે ને એ જ પ્રમાણે છે. આમાં કોઈ બીજો એવો ચેન્જ નથી. સો થેન્ક યુ ઉર્વિશ. બહુ આમ ઠેકડા મારા મોટું પણ મમ્મીએ ના પાડી છે. તું મારતી નહીં ઠેકડા એમ. એટલે હું શાંત બેઠી હું. રક્ત થઈ ગઈ છે ને એટલા માટે ના પાડું છું કે તું ઠેકડા ન મારતી. ના ના અમારે કાચ બાપા વાવ રિમોટ છે અમારે. પંખો બંધ થાય ચાલુ થાય 1 ઉપર 2 ઉપર 3 ઉપર 4 ઉપર 6 ઉપર 6 ઉપર કરો. ઉર્વિશ બધાને કેતા ને પહેલેથી ખબર કે કોઈ દિવસ હું કે મારે તો 6 ઉપર પંખો કરવો હોય. અત્યારે 6 ઉપર પંખો થઈ ગયો. ગરમી બહુ થાય હતી એક વાર 6 ઉપર પંખો કરો. 6 ઉપર તો થાય નહીં. રિમોટ આવી ગયું 6 ઉપર. ના હજી આવશે. તમારે વોશરૂમ જવું છે ને તો સોફા હે ને ગરેડી વાળા આવી જશે. ઈ તમને વોશરૂમ માં નાખે સીધા વોશરૂમમાં નાખી જાય છે પછી ભરી જાય પાછા. અને ના હોય છે નથી. હવે મમ્મી ઓપરેટ કરે. મમ્મી આ લાઈટ કરો તો આમાં. મમ્મી લાઈટ કરશે હવે. કેમ થયું? ન થઈ? થાય છે. બ્લુ કલર ની થશે હવે. ધીમો ફાસ્ટ કર્યો પંખો. આ એક ઉપર. ના ના એક ઉપર નથી કરવો મમ્મી યાર. પાંખડા ગણાય એક ઉપર. આ બે ઉપર કરશે. હાલો કરી દીધી લાઈટ. આ 4 ઉપર. સો ડાંગુ સો મચ ઉર્વિશ ને. વાવ ધીસ ઇઝ ટુ મચ ક્યુટ નાઇસ વોટેવર આઈ સે. કેમ કે મારું છે એટલા માટે. આઈ એમ ગ્લેડ ટુ બી. કાલે મેં છે ને ઉર્વિશને એક રીલ મોકલી હતી. મેં કીધું તું કે કુચું પૂછું મુझे भी ये દિલાવ ના અત્યારે આવે છે એવું બરાબર. સો અહીંયા રહ્યું. તો ઉર્વિશે મને શું કીધું ખબર છે? દિલ્હીનું છે. મેં કીધું કઈ વાંધો નહીં. એટલે હું આમ અંદરથી સેડ થઈ ગઈ હતી. પછી મેં આવો ક્રાઈનો ઇમોજી મોકલી દીધો બરાબર. દેન મને ઉર્વિશે મેસેજ કરો કે બટ આઈ વિલ ફાઇન્ડ ફોર યુ. તમે વાંચી શકતા હશો અને ન વાંચતા હોય તો વાંચી લેજો. એન્ડ દેન નેક્સ્ટ ડે આમે હરખ એટલો હોય ને કે માણસો બધું ખોલી નાખે. ના ખોલી નાખ્યું અને આપી ખોલી જ નાખ્યું છે બરાબર. બહુ ક્યુટ છે, બહુ મસ્ત છે. અને મેં એમને બતાડ્યું ને એમને મને એવું જ કસ્ટમાઇઝ મારા માટે સ્પેશિયલી વેસુથી ને કરાવી દીધું. સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. વાવ બહુ ક્યુટ છે, બહુ મસ્ત છે. જો હું બહુ આમ કરીશ ને તો ઢોળાશે ભી નહીં. કેમ કે ના જો ભાઈ હસબન્ડ હોય ને તો આવા. કાલે મેં હજી કીધું ઇવન મારી એક કોઈ વીસ એમને ટાળી નથી અને મેં કીધી નથી ક્યારે. મેં કોઈ વીસ મારી એમને હજી સુધી નથી કીધી. પણ હું કહું ને એ પહેલા મને વસ્તુ હાજર થઈ જાય. મારી ફર્સ્ટ એનિવર્સરીથી લઈને ફર્સ્ટ મંથ એનિવર્સરીથી લઈને 9 મંથ સુધીમાં મારી પાસે દરેક મહિને એક ગિફ્ટ હોય, 2 ગિફ્ટ હોય બરાબર. તારી બધી જર્મનીની છે. હા બધી એ જર્મનીની છે બરાબર. યસ. અને ફર્સ્ટ થી લઈને અત્યાર સુધી 6 મંથ એનિવર્સરી અમે લોકોએ બહુ મોટી સેલિબ્રેટ કરી હતી ઘરે. તમે ઓલરેડી બ્લોગમાં જોયું જશે. સો યસ આઈ એમ વેરી હેપી કે એમણે મને આ મોકલાવ્યું એ બી જર્મનીથી. કાલે રાતે હજી તો મેં 10 વાગે 10:30 મેં એમને રીલ મોકલી હતી અને અત્યારે 4 બી નથી વાગ્યા ને ત્યાં મારી પાસે એ વસ્તુ આવી ગઈ છે. સો આઈ એમ થેન્કફુલ ટુ ઉર્વિશ. અને એને રક્ત થઈ ગઈ છે ને તમને ખબર જ હશે બધાને. તો મતલબ ઓળી નથી શકતી માથું બરાબર. એટલે મારથી નામ પાછળ ન જવાય. તો જો મમ્મીએ મને મસ્ત પોની લઈ દીધી અને માથું ઓળી દીધું. વાવ થેન્ક યુ મમ્મી. જેમ છે ને નાની એવી લઈને આવ્યા છે ને કાંઈ આવડતું જ નથી. બધું કેટલું કરીશ માથું ઓળી દેવું પડે. સેડા કાઢવા પડે. એ શિયાળામાં ખબર છે અહીંયા હું જાન્યુઆરીમાં આવી હતી 2 દિવસ ને મને શરદી થઈ ગઈ હતી. તો મને મમ્મીએ બેહાડી હતી અહીંયા અને પછી ના લેવડાવી હતી મને. બાકી સ્મિત તારી રાખડી ફાઇનલી આજે હું કુરિયર કરવા જાઉં છું. કેમ કે માંડ મેળ આવ્યો હાય છે. મને હે ને રખતો કે રોકી લીધી હતી એટલે. બાકી હું કીધું નહીં જઈ આવત. પણ બસ હવે આજે હું ને મમ્મી જાય છીએ કેમ કે આજ ક્લાસીસે નથી જવાનું, મારે રજા હે.
એટલે મેં કીધું કે આજે જઈ આવીએ, આ રાખડી દઈ આવીએ, કુરિયર કરી આવીએ, એટલે તને પણ ટાઈમે પહોંચી જાય. હલો ભાગો, ચશ્મા તો લીધા જ નહીં. અહીંયા રહ્યા, ચશ્મા લઈ લો. અહીંયા દૂધ કાઢે છે અને પપ્પા આવી ગયા છે. અહીંયા ફાઇનલી અમે આ થોડુંક ખાઈ લીધું છે. બહુ મસ્ત હે, બાકી એક નંબર. તમારે કોઈને જો ઓર્ડર કરવો હોય તો મને કહેજો, હું એનું આઈડી આપીશ. સ્વીટ બોનાન્ઝા કરીને છે કંઈક, તમને તો કહી દઈશ. મારે મિની વ્લોગ જેમાં આવે છે ને, મતલબ સ્ટોરીમાં ને એમાં, એ બધામાં તમને ખબર પડી જશે. એટલે બસ આવું બધું છે. અને અત્યારે જમશું હવે અમે. ઓલરેડી તમને દેખાય એમ 8:30 જેવું થઈ ગયું હશે. બસ રોટલો હે બાકી. એ તો અમારે દરરોજ હોય, એની સિવાય તો અમારે નકામ. તો આવું બધું છે.